નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે પાઠ નંબર 10 ટેબલ સાથે કાર્ય તે પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે પાના નંબર 247 ઉપર મુદ્દા નંબર 10.6 બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવો, બરોબર? ત્યાં આપણે પહોંચેલા હતા મુદ્દા નંબર 10.6 ઉપર. તો આપણે ત્યાંથી હવે આગળ આપણે અભ્યાસ કરવાનો શરૂ કરીએ. તો સૌ પ્રથમ ટેબલ વચ્ચે કઈ રીતે રિલેશન બનાવવાનો છે તે આપણે જોઈએ. તો એના માટે ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાથી સંદર્ભિત રેફરન્સ્ડ જે ફિલ્ડ છે એમાં વપરાશકર્તાને નકામો ડેટા એન્ટર કરતા રોકી શકાય છે. અને આવું કરવાનું કારણ એ છે કે નકામો ડેટા જો અંદર પડ્યો રહે તો એક તો એ કમ્પ્યુટરમાં સ્પેસ રોકે અને બીજું એ થાય કે કન્ફ્યુઝન થાય, બરોબર? નકામો ડેટા છે જેનો ખરેખર ઉપયોગ જ નથી. દાખલા તરીકે ફોન નંબર છે એ ચેન્જ થઈ ગયા છે તો એ ડેટા આપણે અપડેટ રાખવો જોઈએ, અપગ્રેડ રાખવો જોઈએ, બરોબર? તો બેઝનો ઉપયોગ કરી ડેટાબેઝના વિવિધ ટેબલ વચ્ચે સંબંધ નીચે મુજબ બાંધી શકાય છે. હવે સંબંધ કઈ રીતે બાંધવાનો છે અને કઈ રીતે આપણે કરવાનું છે એ સીધું પ્રેક્ટિકલ કરીને જ આપણે જોઈએ છીએ. એના માટે આપણે આ વાંચવાની જરૂર નથી. સૌથી પહેલા આપણે ઓપન ઓફિસ ડેટાબેઝ ઓપન કરવું પડે. અત્યારે આપણે કરી નાખીએ છીએ. તો ઓપન ઓફિસ ઓપન કરશું, એમાં ડેટાબેઝ ઓપન કરશું અને એમાં આપણું મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર ઓપન કરીને ફિનિશ આપશું. ફિનિશ આપ્યા બાદ ટેબલની અંદર આપણે આ બધા ટેબલ બનાવેલા હતા એ તમને પણ ખ્યાલ છે. ગઈ વખતે રિસેન્ટલી આપણે બનાવેલા હતા, જેમાં કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ, આ બે ટેબલ વચ્ચે આપણે રિલેશન બનાવવો છે. તો સૌથી પહેલા આપણી પાસે બે ટેબલ છે, કન્ટ્રી ટેબલ પણ અવેલેબલ છે અને સ્ટેટ ટેબલ પણ અવેલેબલ છે જ, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે બંને ટેબલ વચ્ચે રિલેશન બનાવવા માટે ટૂલ્સ મેનુની અંદર જવાનું રહેશે અને રિલેશનશીપમાં જવાનું રહેશે. રિલેશનશીપમાં જશું એટલે નોર્મલી અહીંયા તમને આ દેખાય છે કે આ બે ટેબલ વચ્ચે રિલેશન છે. તો એને આપણે ડિલીટ કરીને નવેસરથીને જ ટેબલ કઈ રીતે એડ કરવાના છે તે આપણે જોશું. તો સૌથી પહેલા ટેબલ ટૂલ્સ મેનુમાં રિલેશનશીપમાં જશું એટલે અહીંયા તમને આ પ્રકારનું એડ ટેબલ્સ ડાયલોગ બોક્સ ઓપન થશે. એમાંથી જેટલા ટેબલ વચ્ચે તમારે રિલેશન સ્થાપિત કરવા છે તે ટેબલ્સ વન બાય વન સિલેક્ટ કરીને એડ કરતું જવાનું રહેશે. એક વખત બંને ટેબલ એડ થઈ જાય પછી ટેબલ તમે અહીંયા ગમે તે જગ્યાએ રાખી શકો. એવું નહીં કે બાજુમાં જ હોવા જોઈએ, કોઈ પણ જગ્યાએ ટેબલ તમે ગોઠવી શકશો, બરોબર? હવે કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી આવે છે, એ જ રીતે સ્ટેટ ટેબલમાં પણ કન્ટ્રી આઈડી તમને અહીં જોવા મળે છે. તો કન્ટ્રી આઈડી ટુ કન્ટ્રી આઈડી બંનેને રિલેશન સ્થાપિત કરવા છે. તો કન્ટ્રી આઈડી ઉપર માઉસનું ડાબું બટન દબાવી રાખવાનું અને સીધું લઈને આ બાજુના કન્ટ્રી આઈડી ઉપર મૂકી દેવાનું. એટલે તમે જોઈ શકો છો કે બંને વચ્ચે રિલેશન સ્થપાઈ ગયું છે, જે 248 ના પેજ ઉપર તમને જોવા મળે છે, બરોબર? અહીંયા આપણને એ જોવા મળે છે. તો અહીંયા તમને એક બીજી ખાસિયત એ પણ જોવા મળે છે કે અહીંયા 1 ની નિશાની આવે છે અને અહીંયા n નિશાની આવે છે, બરોબર છે? 1 અને n ને જોડતી એક લીટી વચ્ચે દેખાય છે, બરોબર? તો આને એકથી અનેક સંબંધ દર્શાવેલો છે, એકથી અનેક સંબંધ, એ પ્રકારનો આપણે અહીંયા રિલેશન સ્થાપેલો છે તે જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ. આ પેજ આપણે જોવાની જરૂર નથી, ત્યાર પછીનો પેજ જોઈએ.
તો અહીંયા આપણને એ જ સ્ક્રીનશોટ અહીંયા જોવા મળે છે, જેમાં મેં કીધું એ પ્રમાણે છે. 1 અને n લેબલ અહીંયા જોવા મળે છે તમને, અને ફિલ્ડને જોડતી લાઈન પ્રદર્શિત થાય છે. તો એ એકથી અનેક સંબંધ દર્શાવે છે, જે હમણાં આપણે વાત કરી. અને કાંઈ નોંધ છે જે ખાસ આપણે જોવાની રહેશે. તો અહીં લેબલ 1 પ્રાઇમરી કી બાજુએ અને લેબલ n ફોરેન કી બાજુએ પ્રદર્શિત થયેલ છે તે જણાવે છે કે કન્ટ્રી આઈડી પ્રાઇમરી કી છે અને તેની કિંમતો અજોડ હોય છે. પ્રાઇમરી કીમાં સંગ્રહિત દરેક અજોડ કિંમત ફોરેન કીમાં n વખત પુનરાવર્તિત થઈ શકે છે. n એટલે કે ઘણી બધી વખત, એક કરતા વધારે વખત. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. અહીંયા આપણે જે ટેબલ બનાવેલા હતા એની અંદરની જે ઇન્ફોર્મેશન લખેલી છે તે ફરી એક વખત આપણને જોવા મળે છે, અને સમજૂતી સાથે કે ભાઈ આકૃતિ 10.11માં એકથી અનેક સંબંધમાં સંગ્રહિત કેટલાક નમૂનાના રેકોર્ડ છે. એકથી અનેક શા માટે કીધું તું? તો કે કન્ટ્રી આઈડી, કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલના જે ફિલ્ડ હતા એ અહીંયા આપણને જોવા મળે છે, જેમાં કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ એ કન્ટ્રી ટેબલ માટે હતા. સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી એ સ્ટેટ ટેબલ માટે હતા. તો કન્ટ્રી આઈડીમાં 1 2 3, જેમાં ઇન્ડિયા, ચાઇના અને જાપાન આપેલા હતા. જ્યારે સ્ટેટ આઈડીમાં 1 2 3માં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આપેલા છે. અને કન્ટ્રી આઈડી આ ત્રણે ત્રણ આપણા જ સ્ટેટ છે, આપણા ઇન્ડિયાના. તો આપણે 1 આપ્યા છે જો કન્ટ્રી આઈડી. એટલા માટે જ્યારે રિલેશન્સ થપાણું કન્ટ્રી આઈડી થી કન્ટ્રી આઈડી, તો એકથી અનેક એવું લેબલ આપેલું છે. સ્ટોર વન્સ એક જ વખત 1 આપેલો છે અહીંયા, જે એક વખત છે. જ્યારે અહીંયા કન્ટ્રી આઈડીમાં 1 છે એ ઘણી બધી વખત આવેલા છે, 3 વખત છે. તો બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ્ડ ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન હોવી જોઈએ. જો ડેટા ટાઈપ એક સમાન નહીં હોય તો આકૃતિ 10.12માં દર્શાવ્યા પ્રમાણે સંબંધ બનાવતા સમયે ભૂલ સંદેશો દર્શાવવામાં આવશે. એટલે બંનેનો જે ડેટા ટાઈપ તમે રાખો છો એ સરખો હોવો જોઈએ. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો એ જ વસ્તુ હું તમને અહીંયા અત્યારે બતાવું છું. માનો કે અત્યારે જે આ રિલેશન બનેલા છે એ ડિલીટ કરી નાખીએ છીએ, અત્યારે આપણે રાખતા નથી, બરોબર? તો જ એ વસ્તુ શક્ય બનશે. અને અહીં સેવ કરી દઈએ અને ક્લોઝ કરી દઈએ. પણ જો કન્ટ્રી ટેબલની અંદર આપણે એડિટમાં જઈને અહીંયા જો કન્ટ્રી આઈડીમાં ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર છે એની બદલે ઇન્ટીજર લઈ લઈએ અને સેવ કરી દઈએ. અને મિત્રો હવે જોજો શું થશે. રિલેશન જ્યારે આપણે કન્ટ્રી અને સ્ટેટનું કરવા જશું ને તો નહીં થાય, કારણ કે ઇન્ટીજર આપણે કન્ટ્રી આઈડીમાં આ સ્ટેટના કન્ટ્રી આઈડીમાં નથી રાખેલ, પણ આમાં રાખ્યું છે. એટલે હવે જો આપણે રિલેશન બનાવવા જાય તો ના પાડે કે બે સેમ છે, ફોરેન કી અને એ સેમ નથી, બરોબર? આ વસ્તુ આવે. અને જો એને જ આપણે અહીંથી ડિલીટ કરી નાખીએ અને ફરી એકવાર અહીં કન્ટ્રીની અંદર જઈ અને જો ડેટા ટાઈપ આપણે ચેન્જ કરીને ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર લઈ લઈએ, અને હવે જો તમે રિલેશનશીપ બનાવવા જશો તો શ્યોરલી બની જ જશે. હવે તમને ના પાડશે નહીં, બરોબર? અહીંથી ઉપાડીને અહીંયા આપણે ક્લિક દબાવી રાખવાનું, મૂકી દેવાનું, એટલે બંને વચ્ચે જે રિલેશન છે એ બની જશે. આ જોવા મળે છે. આ સેવ કરીને રાખી દઈએ આપણે અત્યારે. ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ મુદ્દા નંબર 10.6.1 સંદર્ભ સંપૂર્ણતા એ આપણે જોવાનું છે. તો એક વખત બે ટેબલ વચ્ચે સંબંધ બની જાય પછી સંબંધ દર્શાવતી લાઈન ઉપર ડબલ ક્લિક કરવાથી આકૃતિ 10.13માં દર્શાવ્યા પ્રમાણે રિલેશન ડાયલોગ બોક્સ જોવા મળે છે. મિત્રો આ પ્રકારનું ડાયલોગ બોક્સ જોવા મળે, બરોબર? એ આપણે હવે જોવાનું છે. અને બીજું છે
ત્યાર પછીનું પેજ આપણે આગળ જોઈએ એટલે આપણને ખ્યાલ આવવા માંડે. તો અહીં કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે. તેથી વપરાશકર્તા તે જ દેશની માહિતીના ડેટા સ્ટેટ ટેબલમાં દાખલ કરે છે, જે કન્ટ્રી ટેબલમાં પહેલેથી દાખલ કરેલા હોય છે. હવે કન્ટ્રી ટેબલના ઇન્ડિયાને સંબંધિત રેકોર્ડને માસ્ટર અથવા પેરેન્ટ રેકોર્ડ ગણવામાં આવે છે, જ્યારે સ્ટેટ ટેબલમાં ઇન્ડિયાને સંબંધિત રેકોર્ડને ટ્રાન્ઝેક્શન અથવા ચાઇલ્ડ રેકોર્ડ ગણવામાં આવે છે. એટલે કે અહીંયા કન્ટ્રી અને સ્ટેટ ટેબલ છે, એમાં કન્ટ્રી ટેબલ જે છે તે મેઇન ટેબલ છે, જ્યારે સ્ટેટ ટેબલ છે તે ગૌણ ટેબલ એટલે કે ચાઇલ્ડ ટેબલ તરીકે ઓળખાય છે. બરોબર. તો આપણે વાત કરતા હતા કે જે રિલેશન બનેલા છે, તો અહીંયા જે આ વચ્ચે લાઈન દેખાય છે એની ઉપર ડબલ ક્લિક કરવામાં આવશે એટલે આ પ્રકારનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. બરોબર. આ ડાયલોગ બોક્સ અત્યારે ભલે એમને ઓપન છે, આપણે આગળ વધીએ. સ્ટેટ ટેબલમાં એક પણ એન્ટ્રી એવી ન હોવી જોઈએ કે જેને સંબંધિત રેકોર્ડ માસ્ટર ટેબલમાં ન હોય. આ ખ્યાલને રેફરેન્શલ ઇન્ટિગ્રિટી કહેવામાં આવે છે. રેફરેન્શલ ઇન્ટિગ્રિટી સિદ્ધાંતને એ રીતે જણાવી શકાય કે કોઈ પણ મેળ ન ખાતી ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ. એટલે કે આપોઆપ જ કન્ટ્રી ટેબલની અંદર જે ઇન્ફોર્મેશન છે એ સ્ટેટ ટેબલની અંદર નહીં હોય, બરોબર, એને લગતી કોઈ ઇન્ફોર્મેશન નહીં હોય, તો આપોઆપ જ એ તમને તરત જ કહી દેશે કે ભાઈ આ ફોરેન કી મેચ ખાતી નથી. એટલે એ તરત જ આપણને સ્પેસિફાઈડ રેકોર્ડ ડિલીટ કરવા માટેની એરર આપણને દર્શાવી દે. બરોબર, તરત જ બતાવી દે. ડેટાબેઝ ડિઝાઇનર કંપનીના વ્યવહારની જરૂરિયાત ઉપર આધાર રાખીને 10.13માં દર્શાવ્યા પ્રમાણે 4 માંથી એક પણ વિકલ્પ પસંદ કરીને સેટ કરે છે. આ વિકલ્પો અપડેટ એટલે કે સુધારા વધારા અથવા ડિલીટ કરવાના કાર્ય સમયે ડેટાબેઝને રેફરેન્શનલ ઇન્ટિગ્રિટી જાળવવાની પરવાનગી આપે છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે રિસેન્ટલી મતલબ કે આની પહેલાનું જે પેજ આપણે જોયું, તે પેજની અંદર આપણને આ પ્રકારનું ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં અહીંયા આપણને આ 4 ઓપ્શન જોવા મળે છે: નો એક્શન, અપડેટ કાસ્કેડ, સેટ નલ અને સેટ ડિફોલ્ટ. એમાંથી નો એક્શન શું કહેવા માંગે છે? તો કે નો એક્શન વિકલ્પ આપેલો છે. આ વિકલ્પ દર્શાવે છે કે ઉપયોગકર્તાને કોઈ રેકોર્ડ ભૂસવાની કે અદ્યતન બનાવવાની મંજૂરી ન આપવી જોઈએ જો અન્ય કોઈ ટેબલમાં તેના સંબંધિત રેકોર્ડ અસ્તિત્વમાં હોય તો. બરોબર. અહીં નો એક્શન વિકલ્પ પસંદ કરીને ઇન્ડિયાની માહિતીવાળો રેકોર્ડ દૂર કરવાનો પ્રયત્ન કરો. બેઝ પહેલા ખાતરી કરશે કે તમે આ રેકોર્ડ દૂર કરવા માંગો છો કે નહીં, અને આકૃતિ 10.14માં બતાવ્યા પ્રમાણે સંદેશ પ્રદર્શિત કરશે. મતલબ કે આ પ્રકારની એરર બતાવશે. બરોબર, કે કોઈ સ્પેસિફાઈડ રેકોર્ડ તમારે ડિલીટ કરવો છે કે કેમ. હમણાં જ આપણે વાત કરી એ રીતે આપણને બતાવશે. અહીંયા ત્યાર પછી અપડેટ કાસ્કેડ આપેલું છે. તો આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ્ડ કિંમતો દૂર કરવાની કે અદ્યતન કરવાની મંજૂરી આપે તો તેને સંબંધિત તમામ રેકોર્ડ આપમેળે દૂર કે અદ્યતન
થઈ જવા જોઈએ. બરોબર, એ રીતે તમારે અહીંયા સેટ કરવાનું હોય કે તમે આમાં એ પ્રકારનું સેટિંગ આપો કે ભાઈ અપડેટ ઓપ્શન આપેલા છે અને ડિલીટ ઓપ્શન આપેલા છે. બરોબર, તો અહીંયા તમે અપડેટ આપશો તો તમે એક જગ્યાએ અપડેટ કરશો તો એ બધી જગ્યાએ અપડેટ આપમેળે થઈ જશે. ત્યાર પછી સેટ નલ, તો કે આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ્ડ ફિલ્ડ દૂર કરે કે અદ્યતન કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડના સંબંધિત ફિલ્ડની કિંમત નલ વેલ્યુ કરવામાં આવે, એટલે કે અપડેટ ન થાય પણ બધું જ બ્લેન્ક નલ થઈ જાય, કોરું. આ જ રીતે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર ડેટાબેઝમાં અન્ય ટેબલ વચ્ચે પણ રિલેશનશિપ બનાવી શકાય છે અને આકૃતિ 10.15 દર્શાવ્યા પ્રમાણે ટૂલબાર ઉપર આ પ્રકારનું એક બટન આપેલું છે જેમાં એડ ટેબલ આઇકન ઉપર ક્લિક કરીને અન્ય ટેબલ પણ આપણે ઉમેરી શકીએ છીએ. એટલે એ આપણને અહીંયા જોવા મળશે એડ. બરોબર, તો એના માટે આ ડાયલોગ બોક્સ બંધ કરીને આપણે અન્ય ટેબલ એડ પણ કરી શકીએ અને એક કરતા વધારે ટેબલના અન્ય રિલેશન પણ આપણે બનાવી શકીએ, જે આપણને પાના નંબર 251 ઉપર જોવા મળે છે. ત્યાર પછીનું પેજ એટલે 251મું પેજ આપણે જોઈએ એટલે આપણને આપોઆપ ખ્યાલ આવે. બરોબર, તો અહીંયા આપણા નમૂનાના ડેટાબેઝ મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરના બધા ટેબલ વચ્ચે સંબંધ બનાવ્યા પછી રિલેશનશિપ વિન્ડો કઈ રીતે જોવા મળે છે તેનું ઉદાહરણ એક આપણને અહીં આપ્યું છે. તો આ રીતે આપણે પણ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. સંબંધનો સંગ્રહ કરવા ટૂલબાર ઉપર આપેલા સેવ બટન ઉપર આપણે ક્લિક કરવું પડશે. એ આપણને ખ્યાલ છે કે અહીંયા આવેલા સેવ બટન ઉપર આપણે ક્લિક કરવું પડે. તો આકૃતિમાં જે પ્રમાણે દર્શાવેલું જોવા મળે છે એટલે કે આ પ્રકારનું ચિત્ર, એ રીતે તમે પણ રિલેશનશિપ બનાવી શકો છો, રિલેશન એકબીજા વચ્ચે સ્થાપિત કરી શકો છો. હવે ત્યાર પછી આગળ જોઈએ રિલેશનશિપમાં સુધારા વધારા કઈ રીતે કરી શકાય તે આપણે જોઈએ. આગળ પેજ નંબર 252 ઉપર આપેલું છે કે રિલેશનશિપમાં આપણે કઈ રીતે સુધારા વધારા કરી શકીએ. તો મુદ્દા નંબર 10.6.2 રિલેશનશિપમાં સુધારા વધારા કરવા, તો એ આપણે જોઈએ કઈ રીતે આપણે સુધારા વધારા કરી શકીએ છીએ. આપણે કોઈ પણ બે ટેબલ વચ્ચે સ્થાપેલા સંબંધને ડિલીટ કરી શકીએ અથવા સુધારી શકીએ. તે માટે આપણને રિલેશન સ્ક્રીન ખોલી ટૂલ્સની અંદર રિલેશનશિપથી બે ટેબલ વચ્ચેની ઈચ્છિત સંબંધ રેખા ઉપર ક્લિક કરી જેથી લાઈન જાડી થઈ જશે અને હવે તેના ઉપર રાઈટ ક્લિક કરવાથી પોપઅપ મેનુ જોવા મળે અને તેમાંથી એડિટ વિકલ્પ પસંદ કરી જરૂરિયાત પ્રમાણે સંબંધના એટ્રીબ્યુટ બદલી શકાય અથવા જરૂરી પ્રમાણે એમાં ડિલીટ અથવા સુધારી શકાય છે અને ડિલીટ કરવાના વિકલ્પ પસંદ કરી શકાય અને સંબંધને ડિલીટ પણ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે તો માત્ર એક જ રિલેશનશિપ બનાવેલું છે જ્યાં જોવા મળે છે એની ઉપર ક્લિક કરી દેવાનું અને એની ઉપર રાઈટ ક્લિક કરીને એડિટ અથવા ડિલીટ કરી શકીએ, એડિટ કરી શકીએ. જે વસ્તુ આપણે ડબલ ક્લિક કરીને કરતા હતા તો એ જ ઓપન થતું હતું એડિટ માટેનું ડાયલોગ બોક્સ, અને રાઈટ ક્લિક કરીને જો ડિલીટ કરવા માંગતા હોય તો આપણે બંને વચ્ચેનો સંબંધ ડિલીટ પણ કરી શકીએ છીએ. બરોબર, આગળ જોઈએ આપણે રિલેશનશિપના પ્રકાર આપણને આપેલા છે. માત્ર એક જ પ્રકારનો રિલેશનશિપ હોતું નથી. બરોબર, તો અહીંયા આપણને રિલેશનશિપના પ્રકાર આપેલા છે. સૈદ્ધાંતિક રીતે ડેટાબેઝના ટેબલ વચ્ચે 3 પ્રકારના રિલેશનશિપ આપી શકાય છે. એમાં એકથી એક, એકથી અનેક અને અનેકથી અનેક, આ પ્રકારના
ત્રણ પ્રકારના રિલેશનશિપ તમને અહીં જોવા મળે છે, જેની સમજૂતી આપણે હવે જોઈએ છીએ. જેમાંનું પેલું છે મુદ્દા નંબર 10.7.1 એકથી એક સંબંધ. તો આ એકથી એક સંબંધ શું છે? તો કે એકથી એક સંબંધ દર્શાવે છે કે એક ચોક્કસ ટેબલના કોઈ ચોક્કસ રેકોર્ડને ડેટાબેઝના અન્ય ટેબલમાં એક અને ફક્ત એક જ અનુલક્ષીને રેકોર્ડ ધરાવતો હશે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે વ્યક્તિ અને ખુરશી, વર્ગ અને વર્ગ શિક્ષક, અને ગ્રંથાલય અને વિદ્યાર્થીને આપવામાં આવતું ગ્રંથાલય કાર્ડ. આ એકથી એકનું ઉદાહરણ છે. આ માત્ર એક ઉદાહરણ આપેલું છે. ત્યાર પછી છે મુદ્દા નંબર 10.7.2 એકથી અનેક સંબંધ. તો ટેબલ વચ્ચે સૌથી સામાન્ય સંબંધ એકથી અનેક સંબંધ હોય છે. આ પ્રકારના સંબંધમાં કોઈ અમુક ટેબલનો કોઈ એક ચોક્કસ રેકોર્ડ ટેબલના સંબંધિત ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલા હોઈ શકે છે. જેમ કે ગ્રાહક અને તેણે ખરીદેલી વસ્તુ, એટલે ગ્રાહક એક હોય પણ એને વસ્તુ એક કરતા વધારે ખરીદેલી હોઈ શકે. રાજ્ય અને તેના શહેરો, તો રાજ્ય એક છે ગુજરાત, પણ એની અંદરના શહેરો ઘણા બધા હોઈ શકે. વર્ગ શિક્ષક અને વિદ્યાર્થી, એક વર્ગનો વર્ગ શિક્ષક એક જ હોય પણ વિદ્યાર્થી એક કરતા વધારે હોય. અને ત્યાર પછી અનેકથી અનેક સંબંધની વાત છે. તો કે કેટલાક ખાસ રેકોર્ડના કિસ્સામાં કે જેમાં બંને ટેબલમાં એક કરતા વધુ વખત તેનો સંગ્રહ કરવો પડે ત્યારે અનેકથી અનેક સંબંધ બને. દાખલા તરીકે કર્મચારી અને એનો હોદ્દો, આ અનેકથી અનેક માટેનું ઉદાહરણ છે. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ એટલે પાના નંબર 253. તો અહીંયા નમૂના માટે આપણને અહીંયા સંબંધ આપેલી છે કે જે નમૂનાની અનેકથી અનેક સંબંધની પરિસ્થિતિ દર્શાવતું અહીંયા સ્ક્રીનશોટ તમને જોવા મળે છે, જેમાં એમ્પ્લોય અને ડેઝિગ્નેશન વચ્ચે જે સંબંધ છે અનેકથી અનેક એ તમને અહીં જોવા મળે છે. બરોબર, તો એ પ્રકારનો અહીં સંબંધ તમે જોઈ શકો છો. તો જે સંબંધ આપણે જોયો સ્ક્રીનશોટમાં એની સમજૂતી મેળવી લઈએ કે આકૃતિ 10.17માં જોઈ શકાય છે કે એમ્પ્લોય અને ડેઝિગ્નેશન ટેબલ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. છતાં આનું કારણ એ છે કે ડેટાબેઝમાં અનેકથી અનેકનો સંબંધનું એક ત્રીજું ટેબલ બનાવીને બે એકથી અનેક સંબંધમાં વિભાજન કરવામાં આવે છે ત્યારે અનેકથી અનેક ટેબલ શક્ય બને છે. અહીં તમને જોવા મળે છે. હવે ફિલ્ડ પ્રોપર્ટીની વાત કરીએ કે ભાઈ મુદ્દા નંબર 10.8 ફિલ્ડ પ્રોપર્ટી એટલે શું? તો કે કોઈ પણ ટેબલના ફિલ્ડને વ્યાખ્યાયિત કરવા માટે નીચે જણાવેલા પગલા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. તો એમાં પેલું છે ફિલ્ડનું નામ સ્પષ્ટ હોવું જોઈએ. ફિલ્ડ માટે યોગ્ય ડેટા ટાઈપ પસંદ કરવો જોઈએ અને ફિલ્ડનું વર્ણન લખવું જોઈએ. એટલે વર્ણન લખવું એ માત્ર ને માત્ર વૈકલ્પિક છે, જરૂરી નથી કે વર્ણન ફરજિયાત કરવું જ જોઈએ. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ડેટા અને કાચો માલ, ડેટા એ કાચો માલ છે કે જે તૈયાર માલનું ઉત્પાદન કરવામાં વપરાય છે. આ તૈયાર માલ ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય છે. તો આઉટપુટની ગુણવત્તા ઇનપુટની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જો આપણે ડેટા એન્ટ્રી સમયે સંગ્રહ કરવામાં આવતી કિંમતો ઉપર નિયંત્રણ અને પ્રતિબંધ રાખી શકીએ તો ઇનપુટ ડેટાને નિયંત્રિત કરવાની સારી પ્રથા કહેવાય કે જે સાચી ઇન્ફોર્મેશન બનાવી શકે છે. ડેટા દાખલ કરતી વખતે થતી ભૂલોને રોકવા માટે
બેઝમાં ફિલ્ડ વેલિડેશન નામની વિશિષ્ટ સગવડતા પૂરી પાડે છે. તે મુજબ બીજું કંઈ નહીં પણ દરેક ફિલ્ડમાં દાખલ કરવાના ડેટા માટેના અમુક શક્ય નિયમો અને ચકાસણી સ્થળ છે. તે ચોક્કસ ફિલ્ડમાં અમુક કિંમતો દાખલ કરવાને પ્રતિબંધિત કરે છે કે અમુક પ્રકારની કિંમતો તમે દાખલ નથી કરી શકતા, તો એ ડેટા વેલિડેશન કહેવાય. બરોબર, ચકાસણી કહેવાય ડેટા વેલિડેશન. તો ડેટા વેલિડેશન એ ડેટા પ્રોસેસિંગનું અગત્યનું પાસું છે. બેઝમાં ફિલ્ડ પ્રોપર્ટી નક્કી કરે છે કે ફિલ્ડમાં કિંમતોનો સંગ્રહ અને પ્રદર્શિત કેવી રીતે થાય. દરેક પ્રકારના ફિલ્ડની અમુક ચોક્કસ પ્રોપર્ટીનો સેટ હોય છે. ટેબલનું માળખું ડિઝાઇન કરતા સમયે ફિલ્ડની પ્રોપર્ટી નક્કી કરવામાં આવે છે. ટેબલ ડિઝાઇન વિન્ડોમાં ફિલ્ડ પસંદ કરો. આથી આકૃતિ 10.18માં દર્શાવ્યા પ્રમાણે બેઝ પસંદ કરેલ ડેટા ટાઈપને અનુરૂપ યોગ્ય ડિફોલ્ટ કિંમતો સાથે ફિલ્ડ પ્રોપર્ટી બોક્સ દેખાય, જે આપણને પાના નંબર 254 ઉપર જોવા મળે છે. ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ તમને જોવા મળે છે. અને આવું ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ તમે કેવી રીતે જોઈ શકશો? તો એના માટે હું તમને કહી દઉં કે જ્યારે પણ કોઈ પણ ટેબલ છે, મતલબ આને આપણે સેવ કરી દઈએ હવે. એટલે આ ડેટાબેઝ તમારો ઓપન છે. આમાંથી કોઈ પણ ટેબલ એક વખત બની ચૂક્યું છે. હવે ઈ ટેબલની અંદર કાંઈ તમારે સુધારો વધારો કરવાનો છે, તો એની ઉપર રાઈટ ક્લિક કરીને એડિટ કરવામાં આવે એટલે ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ ઓપન થઈ જાય. બરોબર, એટલે કે ડિઝાઇન વ્યૂ જે ઓપન થાય છે, આપણે પહેલી વખત જ્યારે બનાવતા હોય ત્યારે જે જોવા મળે છે એ જ આપણને ફિલ્ડ પ્રોપર્ટી કહેવાય. બરોબર, તો અહીંયા તમને આ સ્ક્રીનશોટ જોવા મળે છે, જેમાં ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ જોવા મળે છે. બરોબર, ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ એટલે આમ જોવા જાય તો આ ઓપન થયેલું છે તે જ, પણ ફિલ્ડ પ્રોપર્ટી અહીં નીચે તમને લખેલું જોવા મળે, જેમાં જે ફિલ્ડ અત્યારે તમે પસંદ કરેલું હોય છે એની પ્રોપર્ટી નીચે જોવા મળે ને એની અંદર તમે સેટ કરી શકો. કોઈ સેટિંગ તમારે કરવાના હોય તો ચોક્કસપણે તમે એમાંથી સેટિંગ કરી શકો છો. તો સ્ક્રીન ઉપર પ્રદર્શિત ફિલ્ડ પ્રોપર્ટી પસંદ કરેલા ફિલ્ડના ડેટા ટાઈપ પ્રમાણે બદલાય છે. નીચે કેટલીક સામાન્ય ફિલ્ડ પ્રોપર્ટીની ચર્ચા આપણને આપવામાં આવેલી છે, જેમાં મુદ્દા નંબર 10.8.1 છે ઓટો વેલ્યુ. એટલે કે આકૃતિ 10.18માં જોઈ શકાય છે કે ઓટો વેલ્યુ પ્રોપર્ટી પાછળ એક ડ્રોપ ડાઉન બોક્સ છે. તો આ બોક્સ ઉપર ક્લિક કરવાથી તેમાં યસ અને નો એમ બે કિંમતો હોય છે. જો એમાં તમે યસ આપી દો તો ઓટોમેટિકલી વેલ્યુ છે તે આગળ આવતી જતી હોય છે. ઓટોમેટિકલી જે કાંઈ આઈડી નંબર છે, તો એક વખત તમે 1 આપ્યો તો 2, 3 એની મેળે આવતા જાય, એ પ્રકારનું કામ થઈ શકે છે. જો ન્યુમેરિક ફિલ્ડ માટે ઓટો વેલ્યુની કિંમત યસ સેટ કરવામાં આવે તો દરેક નવા રેકોર્ડ માટે બેઝ આપોઆપ કિંમત વધારશે, તમારે વધારવાની જરૂર નથી. એ આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ. પણ જો આમાં ઓટો વેલ્યુ આપેલું હોય તો એટલા માટે આમાંથી આપણે ટેબલ બદલી નાખીએ છીએ. બીજું કોઈ ટેબલ આપણે ઓપન કરીને એને એડિટ કરીએ તો અહીંયા આપણને ઓટો વેલ્યુ આપવી કે કેમ એ આપણે નક્કી કરી શકીએ છીએ. એના માટે નંબર આપેલા હોય, નંબર આપશો તો અમુક કિસ્સામાં તમે એવું કરી શકો છો. બરોબર, ઓટો વેલ્યુ આવી શકે છે. ઇન્ટીજર આપેલું છે તો ઇન્ટીજર માટે ઓટો વેલ્યુ અવેલેબલ છે. બરોબર, તો અહીંથી તમે યસ આપી દો તો હર વખતે તમારે હવે પિન કોડ
આમ નોર્મલી પિન કોડમાં ન કરવાનું હોય એવું, આ ખાલી એક ઉદાહરણ પૂરતું છે. તો જે કાંઈ વેલ્યુ છે એ આગળ 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 વધતી જાય. એવી રીતે જો માનો કે કોઈ વિદ્યાર્થી છે તો એનો રોલ નંબર તમે પેલા એક આપી દીધો હોય, તો દરેક વિદ્યાર્થીને નંબર આપવાની જરૂર નથી. વિદ્યાર્થીનું નામ દાખલ કરશો ત્યારે ઓટો વેલ્યુ એની મેળે લઈ જ લેશે. બરોબર, પેલા નંબરનો વિદ્યાર્થી, બીજા નંબરનો, એવી રીતે એની મેળે ક્રમ આપોઆપ નક્કી થઈ જતા હોય છે. આપણે આને સેવ નથી કરતા, ટેબલની અંદર ચેન્જીસ કરવો નથી. ત્યાર પછી વાત આવે છે વિદ્યાર્થી મિત્રો, આ ફિલ્ડ પ્રોપર્ટી ખાસ કરીને ન્યુમેરિક ફિલ્ડ માટે વપરાય છે, જેને પ્રાઇમરી કી બનાવી હોય, બરોબર, એના માટે. હવે એન્ટ્રી રિક્વાયર છે કે નહીં, બરોબર, મુદ્દા નંબર 10.8.2. તો ડેટાબેઝના તમામ ફિલ્ડમાંથી કેટલાક અગત્યના ફિલ્ડ હોય કે જે ખાલી છોડી ન શકાય, બરોબર. તો એવા સમયે આ એન્ટ્રી રિક્વાયર છે કે કેમ એ તમે એમાં આપી શકો. તો ડેટા એન્ટ્રી સમયે જો આવા અગત્યના ફિલ્ડને ખાલી છોડી દેવાની પરવાનગી વપરાશકર્તાને ન આપવી હોય તો એન્ટ્રી રિક્વાયર પ્રોપર્ટીની કિંમતમાં યસ સેટ કરવામાં આવે તો ફરજિયાત એને એ એન્ટ્રી અંદર દાખલ કરવી જ પડે, એની પહેલા તમને આગળ ન વધવા દે. અને આનું એક બેસ્ટ ઉદાહરણ હું તમને અત્યારે આપું વિદ્યાર્થી મિત્રો, કે તમે હાલમાં અત્યારે ઓનલાઈન ટેસ્ટ આપો છો, તો ઓનલાઈન ટેસ્ટમાં તમારું નામ અને વર્ગ સિલેક્ટ કર્યા વગર તમને આગળ જવા નહીં દે. મતલબ જવા દેશે, આગળ તમને પ્રશ્નના જવાબ આપવા દેશે, ટીક કરવા દેશે, બધું થશે, પણ જ્યારે તમે સબમિટ કરવા જશો ને તો તમારી ટેસ્ટ સબમિટ નહીં થતી હોય, તમને તરત જ કહેશે કે તમારું નામ ને તમારો ક્લાસ સિલેક્ટ કરો. ઘણા બધાને આવું થયેલું હશે. તો એ શા માટે, તો કે એમાં એન્ટ્રી રિક્વાયર હોય, ફરજિયાત કરેલી હોય એટલા માટે. બરોબર, આ તમારી ઓનલાઈન ટેસ્ટની માત્ર વાત હતી. એ જ વસ્તુ આપણે અહીંયાથી પણ કોઈ ટેબલની અંદર સેટ કરવા માંગતા હોય તો કરી શકીએ, બરોબર છે. તો દાખલા તરીકે આપણે આ નેમ છે, તો નેમને ફરજિયાત અહીંયા અત્યારે એન્ટ્રી રિક્વાયર નથી, તો અહીંયા નો ની બદલે આપણે યસ આપી દઈએ, એટલે જ્યાં સુધી નામ તમે દાખલ નહીં કરો ત્યાં સુધી આગળના રેકોર્ડમાં જવા નહીં દે. મતલબ કે આગળનો રેકોર્ડ તમને એન્ટર કરવા નહીં દે જ્યાં લગી તમે નામ નહીં નાખો ત્યાં લગી. જે એ રેકોર્ડ બ્લેન્ક રહેવો જોઈએ નહીં, ફરજિયાત અંદર તમારે નામ દાખલ કરવું પડે. તો એન્ટ્રી રિક્વાયર. ત્યાર પછી વાત કરીએ, હવે ત્યાર પછીનું પેજ આવે છે. અત્યારે આને આપણે નો આપી દઈએ છીએ, કાંઈ ટેબલની અંદર ચેન્જીસ કરતા નથી. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ એટલે કે પેજ નંબર 255. તો 255માં એન્ટ્રી રિક્વાયર માટેનું જ ઉદાહરણ અહીંયા તમને જોવા મળે છે સ્ક્રીનશોટમાં, જે આપણે હમણાં જોયું. હવે આવે છે લેન્થની વાત, મુદ્દા નંબર 10.8.3 લેન્થ. તો જ્યારે કોઈ ચોક્કસ ફિલ્ડમાં આપણે ટેક્સ્ટ ડેટા ટાઈપ પસંદ કરેલા હોય ત્યારે આ પ્રોપર્ટી આપોઆપ 50 કિંમત સાથે દર્શાવવામાં આવે. એ આપણે અહીંયા જોઈએ. દાખલા તરીકે આપણે આ કન્ટ્રી ઓપન કરીએ છીએ તો કન્ટ્રીમાં ટેક્સ્ટ તો આવવાના જ છે. તો અહીંયા લેન્થ 50 ની તો બતાવે છે કે એન્ટ્રી મેક્સિમમ 50 ટેક્સ્ટ સુધી, 50 અક્ષર સુધી તમને પરમિટ આપેલી છે, બરોબર. તો હવે અક્ષર આપણે 50 થી વધારવા હોય, મતલબ કે કોઈ જાજુ લખાણ લખવાનું થતું હોય, એવું કાંઈ થતું હોય તો 50 ની બદલે તમે કિંમત ચેન્જ કરી શકો છો, બરોબર. તો આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ફિલ્ડનું કદ બદલી શકીએ છીએ. બેઝ આપોઆપ વિવિધ ન્યુમેરિક ડેટા ટાઈમ, ડેટ અને ટાઈમ, યસ અને નો અને મેમો ડેટા ટાઈપ્સને અગાઉથી નિર્ધારિત કિંમતો આપે છે. આથી આવા કિસ્સામાં સ્ક્રીન ઉપર આ પ્રોપર્ટી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે, બરોબર. તો તમે એ લેન્થ છે એ ચેન્જ પણ કરી શકો છો, 50 ની બદલે 70, 60 જે કાંઈ પણ તમે રાખવા માંગતા હોય તે તમે ચોક્કસપણે રાખી શકો છો. હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી એક છે ડિફોલ્ટ વેલ્યુ, મુદ્દા નંબર 10.8.4.
4. તો ઘણી વખત એવું બને કે ટેબલમાં નવો રેકોર્ડ એન્ટર કરતા સમયે આપણે કોઈ ચોક્કસ ફિલ્ડમાં કોઈ પૂર્વ નિર્ધારિત કિંમત આપોઆપ સંગ્રહ કરવા ઈચ્છતા હોય. દાખલા તરીકે ધારો કે ઓર્ડર ડિટેલ ટેબલમાં આપણે ક્વોન્ટિટી નામના ફિલ્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે આપણે એક સંગ્રહ કરવા ઈચ્છતા હોય તો આકૃતિ 10.20 માં દર્શાવ્યા મુજબ ક્વોન્ટિટી ફિલ્ડ પસંદ કરશું અને એની ડિફોલ્ટ વેલ્યુ સામે ટેક્સ્ટ બોક્સમાં એક ટાઈપ કરી દેશું. એટલે હવે જ્યારે આપણે નવો રેકોર્ડ ઉમેરશું ને ત્યારે આપોઆપ ક્વોન્ટિટી છે એમાં એક આપોઆપ પ્રદર્શિત થયેલો જોવા મળશે. તો એ આપણે પણ જોઈએ. તો અહીંયા ઓર્ડર ડિટેલ નામનું ટેબલ આપણી પાસે છે કે કેમ? છે તો ખરા, પણ અંદર લગભગ કાંઈ આપણે દાખલ કરેલું નહીં હોય. તો અહીંયા ક્વોન્ટિટી આપણે જોશું તો આપણને ડિફોલ્ટ વેલ્યુ તરીકે 0 બતાવે. અહીંયા કાંઈ છે જ નહીં, બ્લેન્ક છે. પણ આપણે 1 આપી દઈએ એટલે બાય ડિફોલ્ટ રીતે 1 આવશે જ, ચોક્કસપણે જોવા મળશે. બરોબર છે? તો હવે આપણે આને સેવ કરી દઈએ. સેવ નથી પણ હવે આપણે આને સેવ કરી દીધું છે. હવે બંધ કરી દઈએ ટેબલ. તો ક્વોન્ટિટી બાય ડિફોલ્ટ રીતે 1 આવે છે. એટલે હવે આપણે અહીંયા કદાચ નવું કોઈ ફિલ્ડ આપણે પસંદ કરવા માંગતા હોઈએ. જો એ સેવ નથી થયું એટલે ફરી વખત આપણે એની અંદર જઈને સેવ કરવું પડશે. ક્વોન્ટિટી ઇન્ટીજર તરીકે આપેલું છે, એમાં ડિફોલ્ટ વેલ્યુ આપણે 1 રાખવા માંગીએ છીએ. જો ડિફોલ્ટ વેલ્યુ 1 સેટ ન કરવા દેતું હોય તો અહીંયા ડેટા ટાઈપ ચેન્જ કરીને ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર કરી નાખો. એમાં ડિફોલ્ટ વેલ્યુ 1 આપી દો એટલે ચોક્કસપણે એ આપણને સેવ કરવા દેશે. અને હવે તમે આમાં જે કાંઈ ટેબલમાં ચેન્જીસ કરેલ છે એ મુજબ હવે તમે આગળ વધો એટલે તમે તરત જ જોયું હજી આપણે રેકોર્ડ નાખેલ નથી, રેકોર્ડ દાખલ કરેલ નથી, નવો રેકોર્ડ બ્લેન્ક છે, છતાંય ક્વોન્ટિટી અહીંયા 1 તમને જોવા મળે છે. એ તમે ખાસ જોઈ શકો છો. એટલે ઘણી વખત આપણને પુસ્તકની અંદર ડેટા ટાઈપ તરીકે ઇન્ટીજર આપેલું હોય છે, પણ ઇન્ટીજર માટે અમુક વસ્તુ અવેલેબલ નથી હોતી. તો અહીંયા ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર આપણે કરી નાખ્યું કારણ કે આપણે નંબર જ લખવાના હતા અને એમાં ડિફોલ્ટ વેલ્યુ 1 આપી દીધું. તો તમે સ્ક્રીન ઉપર ચોક્કસપણે જોઈ શકો છો કે શું બદલાવ આવેલ છે. અને અહીંયા તમે એક પણ રેકોર્ડ હજી નવો રેકોર્ડ દાખલ નથી કરેલો, 3 છે પણ ચોથો નથી કરેલ, પણ તો પણ ક્વોન્ટિટી 1 તમને અહીં જોવા મળે છે. ડેટા એન્ટ્રી સમયે ઉપયોગકર્તા ઈચ્છે તો આ કિંમતમાં ફેરફાર પણ કરી શકે છે, પણ બાય ડિફોલ્ટ રીતે 1 ચોક્કસપણે આવશે જ. 1 આવશે, કદાચ તમે પછી અહીંયા પહોંચો અને તમે 1 ની બદલે 5 કરો તો એ તમારી મરજી છે, પણ બાય ડિફોલ્ટ કાંઈ ન કરો તો એ 1 તો રહે જ એમ. બરોબર? અત્યારે હવે ફિલ્ડ આપણે કાઢી નાખ્યું એટલે કાંઈ ન થાય, પણ એ જો ન કાઢેલું હોત તો આપણે ફરી વખત જ્યારે આને ઓપન કરીએ તો બાય ડિફોલ્ટ રીતે એક નવા રેકોર્ડમાં આવે ને આવે જ. જે આમાં પણ આપણને બતાવેલું છે. ત્યાર પછીનું પેજ જોઈએ એટલે કે હવે પેજ નંબર આવશે 256, જે છેલ્લું પેજ છે ત્યાં આપણે પહોંચેલ છે. ત્યાર પછી વાત આવે છે વિદ્યાર્થી મિત્રો ફોર્મેટ. તો આ જે ફોર્મેટની વાત આવે છે ને એટલે આમ નોર્મલી આપણે એવું સમજતા હોય કે ભાઈ શું ફોર્મેટ કરશું, કઈ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ફોર્મેટ કરવાની છે, ઓપરેટિંગ સિસ્ટમ નાખીને ફોર્મેટ કરવાનું, પણ એવું કાંઈ ફોર્મેટ નથી કરવાનું. અહીંયા વાત જુદી છે. મુદ્દા નંબર 10.8.5 ફોર્મેટ. તો એ ફોર્મેટ શું છે એ આપણે જોઈએ. બરોબર? તો આપણે ફિલ્ડમાં જે ડેટા એન્ટર કરીએ છીએ તેને પ્રદર્શિત કરવા
અને છાપવા માટેનું બંધારણ એટલે કે ફોર્મેટ પ્રોપર્ટી સ્પષ્ટ કરે છે. તો વિવિધ પ્રકારની ડેટા ટાઈપ્સ માટે ફોર્મેટ પ્રોપર્ટી અલગ અલગ સેટિંગ્સ વાપરે છે. અને બેઝ નંબર, ડેટ અને ટાઈમ અને યસ અને નો ડેટા ટાઈપ માટે કેટલાક પૂર્વ નિર્ધારિત ફોર્મેટ પૂરા પાડે છે, જે આપણને આકૃતિમાં જોવા મળે છે. અહીંયા તમને જે સ્ક્રીનશોટ જોવા મળે છે એમાં છે. તો સૌથી પહેલા આપણે શું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો કે સૌથી પહેલું કામ એ કરવાનું કે હવે આપણે ઓર્ડર ટેબલમાં ઓર્ડરની જે ડેટ છે એના માટેનું જે ફિલ્ડ આપેલું છે એનું ફોર્મેટ બદલવું છે. તો આપણે આવું કંઈક કરી શકીએ. સૌથી પહેલા તો ઓર્ડર જે ટેબલ છે એ ઓપન કરવું પડે અને એની ફિલ્ડ પ્રોપર્ટીમાં જવું પડે. એ આખું જે છે બરોબર છે. તો એનું આખી પ્રેક્ટિકલ છે એ સીધું હું તમને અહીં બતાવું છું. એ વાંચવાની જરૂર નથી. બરોબર. તો આપણે આ ટેબલને બંધ કરી દેશું. એના માટે ઓર્ડર ટેબલ ઓપન કરીને ડિઝાઇન વ્યૂમાં ઓપન કરવું પડે અને એની જે ઓર્ડર ડેટ છે એ ડેટ વાળું ફિલ્ડ પસંદ કરવું પડે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ફોર્મેટ એક્ઝામ્પલ તરીકે 1/1/2000 જે કાંઈ સમથિંગ છે એ આવે. તો એની બદલે તમે તારીખ અને મંથ ને એ રીતનું ફોર્મેટ આવે એવું કરવા ઈચ્છો છો તો આપણે કરી શકીએ. બરોબર છે. તો અહીંયા તમારે સીધું ડેટ ફોર્મેટ લેવું પડે અને ડેટમાં કઈ પ્રકારની ડેટ લેવી છે એ નક્કી કરીને ઓકે આપી દો અને હવે આને સેવ કરી દો. સેવ કર્યા બાદ જો તમે ઓર્ડર ડિટેલમાં કાંઈ દાખલ કરેલ હોય તો ભલે, નહીતર આપણે એક ઉદાહરણ તરીકે ઓર્ડર આઈડી ને બધું નાખીને જોઈએ જેથી આપણને ખ્યાલ આવશે કે કયા પ્રકારનું ફોર્મેટ આવે છે. 01 ઓર્ડર આઈડી આપેલ છે. પછી ઓર્ડરની જે ડેટ છે એ ડેટ તમે અત્યારે આજની તારીખ આપણે નાખીએ છીએ 28/12/2020. તો એની મેળે ડિસેમ્બર એનું જે ફોર્મેટ આવતું હશે એ આપોઆપ એની મેળે લઈ લે છે. બરોબર છે. એ તરત તમને જોવા મળે છે. અહીંયા એ પ્રકારના ફોર્મેટથી ચાલે છે. એની અંદર આપણે કાંઈ ચેન્જીસ કરવા હોય તો પણ આપણે કરી શકીએ છીએ. તો આપણે ખાલી 20 જ લખવાના હતા. 20 લખ્યા એટલે એને સીધા 99 કરી નાખ્યા હતા. પણ ડિસેમ્બર 30 એ પ્રકારે આપણે અહીંયા લીધું છે. તો જે રીતે પણ તમે ડેટ નક્કી કરશો એમાં પણ અહીંયા આવું કરવું પડશે કે પહેલા મંથ લખવો પડશે, પછી ડેટ લખવી પડશે અને પછી આપણે એવું કરશું તો જ ઓરિજિનલી જે ડેટ હશે એ તમને અહીં જોવા મળશે. જુઓ, પહેલા આપણે 12 લખ્યા એટલે કે 12મો મંથ, 28 તારીખ અને 2020 છે એ સાલ છે. તો તમને એનું પ્રોપર આઉટપુટ જોવા મળે છે, નહીતર જોવા નહીં મળે. ડેટ માટેની વાત છે, બાકીનું આપણે લખતા નથી. અહીંયા ડેટનું ફોર્મેટ આપણા માટે મહત્વનું હતું તે આપણે જોયું. ત્યાર પછી એ જ વસ્તુ ઓકે બટન ઉપર ક્લિક કરીને આપણે જોઈ લીધું. ત્યાર પછી કે છે કે ટેબલ ઓપન કરીને આપણે જોયું તો એની કિંમત આપોઆપ તમને જોવા મળી ગઈ. એ આપણને અહીંયા બતાવેલું છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો જે આ પાઠ છે 10મો ટેબલ સાથે કાર્ય, પાઠ 10 ટેબલ સાથે કાર્ય, તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો હવે જ્યારે આવતા લેક્ચરમાં આપણે મળશું ત્યારે પાઠ નંબર 11 આપણે જોશું. ક્વેરીનો ઉપયોગ કરીને માહિતી કઈ રીતે આપણે મેળવવી તે આપણે જોશું. બરોબર. તો આશા છે આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. ઘણી બધી વખત હું કહું જ છું અવારનવાર કે જે લોકોની પાસે લેપટોપ કે કમ્પ્યુટર અવેલેબલ હોય તે ચોક્કસ પ્રેક્ટિકલ કરજો. તો આ સાથે આપણે આપણો પાઠ પૂર્ણ કરી નાખ્યો અને આપણો વિડીયો પણ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે.
પૂર્ણ કરી છે. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.